દયાળુ છે, તમે માંગો ને માંગો તોય દેવાનું. વગર માંગે પ્રભુએ આપવાની ટેવ રાખી છે. દુઃખોને હંમેશા એકલો હું સંઘરી લઉં છું, ખુશીને મેં હંમેશા વેચવાની ટેવ રાખી છે. સંબોધન આદરણીય પેથાણી સાહેબે કર્યા મુજબ એકવાર એવું બન્યું કે કોર્ટમાં વકીલ સાહેબે દલીલો શરૂ કરી કે મારા અસીલને પછાડી દેવામાં આવ્યો, એના ઉપર લાકડીઓના પ્રહાર કરવામાં આવ્યા, લોહી લોહાણ હાલતમાં એ રસ્તા પર પડ્યો ગયો. તો અસીલ પાંજરામાં ઊભો એ વખતે રોવા માંડ્યો. મેજિસ્ટ્રેટ કે અત્યારે કેમ રોવો છો? તો કે મને આટલો બધો માર્યો હતો. એટલે આવા કોઈ સમારંભમાં હું મારા વિશે જ્યારે જ્યારે જાણું છું ત્યારે મને એમ થાય છે કે આપણામાં આટલા બધા સદગુણ છે. પણ થોડીક વાત મારી જ કહું, થાનગઢ જ મારું ગામ છે, તો નજીક જ છે અહીંથી. અને ત્યાં જે શાળામાં હું ભણ્યો ને ત્યાં શિક્ષક તરીકે સર્વિસ મળી. એટલે 13 વર્ષ હું શિક્ષક રહ્યો અને 25 વર્ષ આચાર્ય મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ. અને 38 વર્ષની 4 મહિનાની સર્વિસ એ જે ઠેકાણે પૂરી થઈ. એની ફલશ્રુતિ એટલી જ છે કે ટુ એજ્યુકેટ ધ ચિલ્ડ્રન મીન્સ ટુ લવ ધ ચિલ્ડ્રન. ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોર. અને મેડમ મોન્ટેસરીને જ્યારે પૂછવામાં આવ્યું, મેડમ એક વાત બહુ સારી કહેતા હો કે બાળકોને સમજાવવા પ્રયાસ ન કરો, સમજવા પ્રયાસ કરો. અને મેડમને જ્યારે કહેવામાં આવ્યું કે વોટ ડુ યુ નો અબાઉટ એજ્યુકેશન, શી આન્સર્ડ, આઈ ડુ નોટ નો એનીથિંગ અબાઉટ ધ એજ્યુકેશન બટ આઈ લવ ધેમ ઓલ. શિક્ષણ વિશે કાંઈ જાણતી નથી, પણ મેં મારા બાળકોને ચાહ્યા છે. એટલે આ ફલશ્રુતિ છે ને 8મી ડિસેમ્બરે મને 82 વર્ષ પૂરા થયા. કેટલું ધ્યાન રાખ્યું તોય થયા, બોલો. અને 14મી નવેમ્બર આ 2019 સ્ટેજ શોને 50 વર્ષ પૂરા છે. 50 વર્ષ પહેલાંની એક ધૂન કે મર્યાદાનો સ્તર ઊંચામાં ઊંચો રાખીને સહકુટુંબ સાથે બેસીને માણી શકે એવું નિર્દોષ અને નિર્દંશ હાસ્ય સર્જ્યું અને રજૂ કરવું. આ 51 વર્ષથી ચાલતો મારો પ્રયાસ માત્ર છે ભાઈ. અને એમાં સૌથી મોટી પ્રેરણા હોય તો મહાત્મા ગાંધીજીની. ગાંધીજીની 2 વાત હાસ્ય માટે યાદ રાખ્યા જેવી છે કે મારામાં, ગાંધીજી કહેતા મારામાં હાસ્યવૃત્તિ ન હોય તો મેં આત્મહત્યા કરી હોત. અને બીજી વાત મેં જે સ્વીકારી જીવનમાં એ કે ગંભીરતા વગરનું હાસ્ય અને હાસ્ય વગરની ગંભીરતા બે વ્યર્થ છે. એટલે અમારા હાસ્યમાં ગંભીરતા આવે અને ગંભીરતામાં પાછું હાસ્ય આવે. સુરેશ દલાલે મને પૂછ્યું તો શિક્ષણ અને હાસ્યનો સુમેળ કેમ સાધ્યો? મેં કીધું હાસ્યથી શિક્ષણને હળવું બનાવ્યું અને શિક્ષણથી હાસ્યને ગંભીર બનાવ્યું. હું ઉદાહરણ જ આપી દઉં. મોટા ભાગે પત્રકારો મને પૂછે છે કે તમારું નામ શાહબુદ્દીન અટક રાઠોડ, એ તમારી જાતિ કઈ? એટલે તરત હું કહું કે નર જાતિ. પણ એમાં ઊંડી વાત એ છે કે મંદિર મસ્જિદ गिरजा घर को बांट लिया भगवान को, जमी आसमां को भी बांटा, मत बांटो इंसान को. तो हिंदी है हम वतन है हिंदुस्तान हमारा. આટલી વાત પૂરતી છે ભાઈ. તમારા પત્નીના સ્વભાવ વિશે કંઈ કહી શકશો? મેં કીધું ના, હું ન કહી શકું. હું સહનશીલ છું એવી તમે નોંધ કરજો. અબ્રાહમ લિંકન છે ને, સેક્રેટરીને એક નોટ કરાવતા. એક બાઈ વચ્ચે કાંઈક ને કાંઈક બોલે. સેક્રેટરી કે સાહેબ આ કર્કશા છે કોણ? તો કે લિંકન કે મારા પત્ની છે. સેક્રેટરી કે માફ કરજો સાહેબ, મારી ભૂલ થઈ ગઈ. લિંકન કે નહીં, ભૂલ મારી થઈ છે, તમે કેમ માફી માંગો? એટલે જીવનમાં આટલી સાહજિકતા હોવી જોઈએ
હેનરી ફોર્ડે એના સંસ્મરણમાં લખ્યું છે કે મારી કાર લઈને સવારમાં હું ફરવા નીકળી પડ્યો. ખુશનુમા વાતાવરણ હતું, પવન વાતો હતો, ઉપર આકાશ હતું, નીચે રસ્તો હતો. હું કાર ચલાવી જતો, એમાં કંઈક અવાજમાં ફેર મીંડ્યો પડવાનો. થોડી વાર થઈ ત્યાં મોટર ગોઠવાઈને ઊભી રહી. મારી સમજણ પ્રમાણે મેં ચાલુ કરવા પ્રયાસ કર્યો, પણ ચાલુ ન થયું. એમાં એક ગાડું લઈને ખેડૂત નીકળ્યો, એટલે ફોર્ડે વિનંતી કરી કે ભાઈ નજીકના ગેરેજે લઈ જઈશું. એટલે દોરડું કાઢીને ફોર્ડની કાર ગાડામાં બાંધી ઢળીને લઈ ગયો ગામડાનું ગેરેજ, પણ રિપેર કરી દીધું. આને બિલ ચૂક્યું. ખેડૂતને $10 નોટ આપી. બોલો કે સાહેબ મારે નથી જોતા, કે નહીં લ્યો ને લ્યો. તોય ના પાડીને એટલે ફોર્ડ કે સંકોચ ન રાખો, હેનરી ફોર્ડ છું, ફોર્ડ મોટર કંપનીનો માલિક. એટલે ફોર્ડ મોટર કંપનીનો માલિક છું. ત્યારે ઓલા ખેડૂતે શું કીધું ખબર છે? સાહેબ તમે ગમે એવો હું એટલું સમજો કે ફોર્ડ આવા ઠોઠા લઈને ન નીકળે. અને આ વાત એને એના સંસ્મરણમાં લખી છે. શ્રી કૃષ્ણ વિશે ઉલ્લેખ થયો, વક્તાઓએ ઉલ્લેખ કર્યો. અને હમણાં જ દ્વારકાધીશના પટાંગણમાં મારો કાર્યક્રમ, 2 જન્માષ્ટમી ઉપર જ હતા પાછા, 2 કાર્યક્રમો. એટલે એક પ્રસંગ મને યાદ ખાલી આવ્યો છે, પ્રસંગોપાત હું કહી દઉં. 1988માં હું અમેરિકા ગયો. વચ્ચે એ વાત કહી દઉં, મર્યાદાનો સ્તર ઊંચો રાખીને હાસ્ય સર્જ્યું, આ એક શોખ રાખ્યો જ નહીં. અને બીજો શોખ એવો રાખ્યો કે વગર પૈસે જોવાય એટલા દેશ જોવા. એટલે હું દુનિયાના 25 દેશ ફરી આવ્યો છું, અને એમાં 22 દેશોમાં મેં કાર્યક્રમો આપ્યા. તો 88માં હું અમેરિકામાં હતો ને મનુભાઈ પંચોળી હતા દર્શક. લોકભારતી સણોસરા આંબલામાં મારો કાર્યક્રમ રાખે ને ત્યારે મનુભાઈ મને સમજાવતા કે જો હ્યુમરમાં રિયલાઇઝેશન થવું જોઈએ, રિએક્શન ન આવે. સુંદરમે મને એવું સમજાવ્યું હતું, તમે બોલો છો એમાં ભરપૂર આનંદ છે, હવે એક સત્ય એમાં ઉમેરો. મારો પ્રયાસ તો એવો રહેતો કે જીવનના સાદા સત્યો હળવાશથી રજૂ કરવા. એક જણો મને કે સારા કામમાં મારે થોડાક પૈસા વાપરવા, શું કરવું? મેં કે જેના ઉછીના લીધા એને ગઈ ગયો. સારામાં સારું કામ આ છે, પણ હવે શાંતિથી વિચારો તો એ વાત સાચી છે. પીપા પાપન કીજીએ પુણ્ય કિયા સો બાર, જો કિસી સે ના દિયા તો દિયા સો બાર. એટલે 88માં મનોભાઈ પંચોળી, મારો પરિચય તો ખરો, અને અમે 2 અમેરિકાના પ્રવાસે હતા. અને એ વખતે મહાભારત સિરિયલ હાલતી. હવે મહાભારત સિરિયલ અહીંયાથી ત્યાં જાય, એના રીલને અમેરિકામાં જોવામાં આવે. અને શું ખુશ થયા છે અમેરિકનો, આ કોસ્ચ્યુમ્સને, જાત જાતના રથોને, આયુધોને, ઘોડાઓને, એ યુદ્ધો થતા હોય ને, મહાલયો ભવ્યને, આવું બધું જોઈને બહુ પ્રભાવિત થયા. એટલે લોસ એન્જલસ યુનિવર્સિટીના પ્રોફેસરો પાછા, બુદ્ધિજીવીઓ, એણે એક સમારંભ રાખ્યો મનુભાઈના અધ્યક્ષતાને. અને આ તો પ્રોફેસરો હતા ભાઈ, વાંચેલું બધું એમને. એ લોકોએ મનુભાઈને શું દલીલ કરી ખબર છે? કે શ્રી કૃષ્ણને આટલું બધું પરમાત્માનું તમે મહાત્મા આપો છો, પણ જો ભીષ્મ પિતાને શિખંડીને આગળ રાખીને મરાવી નાખ્યો, અસ્વસ્થતામાંનો પ્રશ્ન ઊભો કરીને ગુરુદ્વારની હત્યા કરી. કર્ણ તો રથનું પૈડું બદલતો અને નિશસ્ત્ર હતો, એનામાંથી ન હુમલો થાય, પણ એની સંમતિથી થયો. અર્જુને એનો વધ કર્યો. જાંગમાં ગદા ન મારી શકાય તોય ભીમે મારી દુર્યોધનને. જયદ્રથ વધ સૂર્યાસ્ત થયો નહોતો, પણ થયો આ સૂર્યાસ્ત, અને એનોય વધ કરવાનો. તો આટલા કાર્યો જે થયા, અધાર્મિક છે, અયોગ્ય છે, અસત્ય છે, અને એ સંમતિથી થયા છે એમ શ્રી કૃષ્ણની.
તો આને તમે વ્યાજબી ઠેરવવા માટે શું પ્રયાસ કરશો બોલ? પણ મનુભાઈ જેવો ડાયો માણસ અને અનુભવી પાછા જીવતરને ગોળીને પી ગયા એવા માણસો, એમણે શું કીધું ખબર છે કે હું અહીં અમેરિકા આવ્યો, બરાબર? એક પ્રોફેસર સાહેબ મને એમ કે કાલે 10 વાગે મારે ત્યાં ચા પાણી માટે આપ આવશો? સન્ડે છે, અમે ફ્રી છીએ. એટલે હું કહું કે આવીશ. ને એમની પ્રોમિસ કન્ફર્મ આવીશ. હવે તમારે ત્યાં 10 વાગ્યે આમંત્રણ તમે આપ્યું, મેં સ્વીકાર્યું. બીજા 8-10 મિત્રો નહીં તમે પાછું આવ્યા આમંત્રણ, બધા હોય તો ઠીક. અને તમારે ત્યાં હું 10 વાગ્યે ન આવું, 9 વાગ્યે મારી માતાને હાર્ટ એટેક આવે તો એની સારવાર કરવી એ મહત્ત્વનું, કે તમને વચન આપ્યા પ્રમાણે તમારે ત્યાં આવવું મહત્ત્વ. એટલે બધા પ્રોફેસરોએ કીધું કે તમારી માતાની સારવાર કરવી એ મહત્ત્વ. એટલે મનુભાઈએ કીધું, ઇટ મીન્સ યુ હેવ ટુ સેક્રિફાઈસ ધ લોઅર ટ્રુથ ફોર ધ સેક ઓફ ગ્રેટર ટ્રુથ. જીવનમાં ઉત્તમ પ્રકારના સત્ય માટે નિમ્ન કક્ષાના સત્યનો ભોગ આપી દેવો. આ શ્રી કૃષ્ણના જીવનમાંથી શીખવા જેવી આ વાત છે. અને મનોવિજ્ઞાન તો અહીંથી શરૂ થાય છે. ગીતા જ કહે છે કે મન જ બંધન અને મુક્તિનું કારણ છે. તું પાંડવ, તું કૌરવ, મનવા, તું રાવણ, તું રામ. જીવનના આ કુરુક્ષેત્ર પર પલ પલનો સંગ્રામ. મન જ મુક્તિ અપાવે, મન જ બંધનમાં નાખે. એટલે મનુભાઈએ સમજાયું કે આ નિમ્ન કક્ષાના સત્યનો ભોગ આપવો પડે ઉત્તમ કરતા સત્ય માટે, ઉત્તમ પ્રકારના સત્ય માટે. બરાબર છે? ઓલા કે બરાબર. પછી એમણે કીધું કે કૃષ્ણના જીવનનું પરમ સત્ય જે છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. દુર્જનોનો નાશ કરવો અને સજ્જનોની રક્ષા કરવી એ એના જીવનનું પરમ સત્ય છે. અને એ પરમ સત્ય માટે આવા નાના સત્યનો ભોગ આપવો પડે તો આપ્યો. પણ એને વાત બરાબર સમજાવીએ ક્યાં? મનુભાઈએ આ વાત એમને બરાબર સમજાવી. બીજી વાત આવી ભગવાન બુદ્ધની. તો બુદ્ધ એમ કહેતા આ જુદા જુદા ક્ષેત્રના લોકો છે, મોટા ભાગે શિક્ષણ સંકળાયેલા. પણ દુઃખનું મૂળ શું છે ખબર છે? ડિસસેટિસ્ફેક્શન વિથ વોટ યુ હેવ એન્ડ ડિઝાયર ફોર વોટ યુ હેવ નોટ ઇઝ ધ કોઝ ઓફ યોર સફરિંગ. જે છે તેની અવગણના અને જે નથી એની ઝંખના આ દુઃખનું મૂળ છે. આ 2600 વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે આપણને સમજાવ્યું. બોલ. રાજકુમાર સિદ્ધાર્થે ત્યાગ કર્યો. પછી એક વાત કહી દઉં કે સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ એની ચરમસીમા આવે ને ત્યારે અધ્યાત્મ શરૂ થાય. અને યાતના, વ્યથા, દુઃખ એની જેની ચરમસીમા આવે ને તેથી હાસ્ય નિષ્પન્ન થાય. દાખલા તરીકે અધ્યાત્મ, સત્તા, સંપત્તિને અંતે કેમ આવે? આ જૈનોના 24 તીર્થંકરો, કાં રાજાઓ છે, કાં રાજકુમાર. બુદ્ધ છે, મહાવીર છે, ગોપીચંદ છે, ભરતવરી છે, સુલતાન ઇબ્રાહિમ અહેમદ બલ્ખના સુલતાન. તો અધ્યાત્મની ચરમ સીમાએ આ આવ્યું છે. કરુણતાની ચરમ સીમાએ આવે ને ત્યારે હાસ્ય નિષ્પન્ન થાય. પછી સર્વાન્ટીસ હોય, માર્ક ટ્વેઇન હોય, ચાર્લી ચેપ્લિન હોય, કે ધનસુખલાલ મહેતા હોય, કે જ્યોતિન્દ્ર દવે હોય. ધનસુખલાલ મહેતાના પત્ની છે ને પાગલ થઈ ગયા. મહેતા ટિફિન લઈને જોઈ પાગલખાનામાં જાય. એના મિત્રો કે શું જાઓ છો તમે? તમારી પત્ની તો પાગલ છે, ઓળખે છે તમને? ધનસુખલાલ કે કેમ ન ઓળખે? અમે 20 જણા ઊભા હોય ને વાટકાનો ઘા કરે ને મને જ આંટી જાય. રમકડા રમવાની ઉંમરે ચાર્લી ચેપ્લિન રમકડા વેચતો. રાજકુમાર સિદ્ધાર્થે ત્યાગ કર્યો. બરાબર? ગયા બોધિ વૃક્ષની નીચે બેઠા અને સમાધિસ્થ અવસ્થામાં બેઠેલા. અને
સૂર્યોદય થવાની વાર હતી. શુક્રનો તારો પ્રકાશિત હતો અને એમ જે ચિંતન થતા થતાં એક અવસ્થા એવી આવી કે કોઈ જાતની મનમાં અપેક્ષા જ ન રહે. મોક્ષે નથી જોતો, સ્વર્ગે નથી જોતો, નિર્વાણે નહીં ને મુક્તિ નહીં, કાંઈ નહીં. બસ વાદળા વિખેરાઈ જાય ને જે સ્વચ્છ આકાશ દેખાય ને એવું મન થઈ ગયું અને ચિત્ત એવું પ્રસન્નતાથી ભરાઈ ગયું. એટલે બુદ્ધને એમ થયું કે જે અવસ્થા માટેની હું આ વિચારતો એ તો આ અવસ્થા નથી ને. એને રાહ જોઈ પણ 6 દિવસ સુધી આ પ્રસન્નતા એમને એમ જ રહી અને પછી રહી. એટલે એને નક્કી કર્યું હવે આ બરાબર. કોઈએ પૂછ્યું ભગવાન બુદ્ધને કે આ શું તમે મેળવ્યું? તો એણે કીધું મેળવ્યું કાંઈ નથી, જે હતું એ જ ખોયું. બી એમ્પ્ટી, ખાલી થઈ જાઓ, ખાલી થઈ જાઓ. અને તમે જોજો માણસ છે ને મોટે ભાગે કાં ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાતો હોય અને કાં ભવિષ્યની ચિંતા હોય. વર્તમાનમાં બહુ ઓછા છે. અત્યારે હવે શું કરવું ને ક્યારે અહીંથી જવું ને એમ માણસ વિચારતો અહીં બેઠા હોવા છતાં. એનું કારણ શું છે કે મન છે ને એ વર્તમાનમાં માણસ ન રહેવા દે. કારણ કે મનનું અસ્તિત્વ જ નથી વર્તમાનમાં. મન કાં ભૂતકાળમાં હોય કાં ભવિષ્યમાં હોય. સાયકોલોજીની વાત છે. મને આમંત્રણ મળ્યું એટલે મેં પહેલાં એ વિચાર્યું હું કંઈ જાણતો તો નથી તો પછી મારે શું કામ સ્વીકારવું. પણ સાયકોલોજીનો પાયાનો સિદ્ધાંત એ છે મન જ્યારે એમ ખરેખર સ્વીકારે ને હું કાંઈ નથી જાણતું ત્યારે જ્ઞાનનો ઉદ્ભવ થાય. તો નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. તમે રોજ જોવો છો તમારા રૂમો સાફ થાય છે, પહેલાં સંજવારી કાઢવામાં આવે, પછી પોતું મારવામાં આવે, પછી એનું સાફ કરીને પંખા ચાલુ કરે એટલે સુકાઈ જાય તરત. આ આપણા જીવનની રોજની ઘટના. પણ સાવરણી ને પછી પોતું મારે ને પછી સાફ થઈ જાય પછી છેલ્લે જે વધે ને એનું નામ સ્વચ્છતા. સ્વચ્છતા લાવવાની નથી, ઉપરથી કચરો સાફ કરવાનો. સ્વાસ્થ્યની કોઈ વ્યાખ્યા નથી, વ્યાખ્યા દર્દોની છે. શરીરમાંથી દર્દો જ્યારે નાશ પામે ને માય વધે એનું નામ સ્વાસ્થ્ય. બાકી સ્વાસ્થ્ય નથી કાંઈ. અને ટુ નો ધ ઇગ્નોરન્સ ઇટ ઇઝ એન ઇન્ટેલિજન્સ. જ્યારે તમે અજ્ઞાનને ઓળખો એનું નામ જ જ્ઞાન છે. હવે અપ્રમાણિકતા છોડી દો તો પ્રમાણિકતા જ છો, પ્રમાણિક જ છો. વ્યસનો છોડી દો તો નિર્વ્યસની છો. આ ખોટું જીવનમાં આચરોથી બંધ કરો તો સત્યવાદી જ છો. ક્યાં હરિશ્ચંદ્ર સુધી જવાની જરૂર? એટલે આમાં જે મદદરૂપ એ મનોવિજ્ઞાન છે. આપણે સમજીએ છીએ કે એટલે દર્દો કઈ રીતે દૂર થાય પછી મળે એનું નામ સ્વાસ્થ્ય. અને પ્રશ્નોને સમસ્યા કોઈ જીવનમાં ઊભી થઈ. પ્રોબ્લેમ. What is the definition of problem? Problem means the distance between reality and expectation. અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર, એનું નામ સમસ્યા. તમે અમેરિકા જાઓ ને તો આ શબ્દ બહુ સાંભળવા મળ્યો. કાંઈ કોઈ નો પ્રોબ્લેમ. ટેમ્પાથી હ્યુસ્ટન હું આવ્યો તે બધા કલાકારોનું સામાન મારી બેગ જ રહી ગઈ. બોલો, મને તો કાંઈ થઈ પડ્યું. બેગ ખોવાઈ ગઈ, કરશું શું? પારકા પ્રદેશમાં દિનેશભાઈ શુક્લ મને લેવા આવ્યા. US ઓઇલ કોર્પોરેશનના ઇઝ પ્રેસિડેન્ટ છે. તો દિનેશભાઈને કીધું મારી બેગ ખોવાઈ ગઈ. મને કે બેગ જ ખોવાઈ ગઈ છે ને? નો પ્રોબ્લેમ. હાલો કોન્ટિનેન્ટલ એરલાઇન્સની ઓફિસમાં મને લઈ ગયા. મેં મેનેજરને વાત કરી. એને મોટો એક ચાર્ટ મારી આમે પાછળ, આમાંથી કેવી હતી તમારી બેગ કયો? મારી બેગ જેવું જ એક ચિત્ર હતું, બસ આવી છે. એટલે એણે મને લેખિત આપ્યું કે જગતભરમાં જ્યાં અમારી એરલાઇન્સ હોય છે ત્યાં તપાસ કરી કાલે 11 પહેલાં હ્યુસ્ટનના સરનામે તમારી બેગ પહોંચી જાય. અને 11:15 એનો માણસ આવ્યો, મને કે કરો સહીને સંભાળી દો બેગ.
મને એમ છે મારું ચોકસાઈ ખરી, અમારા ઘરમાં ને ઘરમાં ખોવાઈ ગઈ હતી, 3 દી નહોતી ગઈ. એટલે સમસ્યાનો અર્થ એ થાય કે અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર. 10 બાય 10ની રૂમમાં રહેતા હોય, સપના બંગલાના જોતા હોય, એ વાંધો નથી. નિર્ધન હોય, સંપત્તિવાન બનવાની વાત કરતા હોય તો આ, અને આ અંતર જેટલું મોટું ને એટલું દુઃખ વધુ. તો એટલે હું ઘણીવાર કહું કે અમારા ગામડાના જે રહ્યા ને એ લોકોને દુઃખી કરી જ ન શકાય. આ મેળાની વાત કેટલી વાર આવી, તરણેતરની આયોજન કમિટીનો 32 વર્ષથી સભ્ય. અમારે આ 24 ગામડાના લોકો ભેગા થાય હડકે પડકેના, પણ એને દુઃખી ન કરી શકાય, કારણ કે એની અપેક્ષા ભાદરવા સુદ, ચોથ, પાંચમ, છઠ તરણેતરના મેળે જ આવવા. અને 3 દી મેળાનો જલસો મારે તો આપણને એમ થાય કે આ ખરેખર ખુશખુશાલ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનને પૂછ્યું યુવાને, સર વોટ ઇઝ ધ મિનિંગ ઓફ લાઈફ? એટલે યુવાન પત્રકાર હતો. એટલે આઇન્સ્ટાઈને એને કીધું, યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ. એટલે ઓલો નિરાશ થઈને હાલતો હતો. વળી થોડેક ગયો ને પાછો આઇન્સ્ટાઈને બોલે, યંગ મેન લાઈફ હેઝ નો મિનિંગ એટ ઓલ, બટ યુ કેન ગીવ મિનિંગ ટુ યોર લાઈફ. જીવનનો કોઈ અર્થ જ નથી, પણ તમે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. જગતના કલાકારોને કહું, જગતનો મહાન સંગીતકાર મોઝાર્ટ, બીથોવન ને મોઝાર્ટ ને બાક ને અહીંયાના સંગીતકારો, એની પાસે એક યુવાન ગયો કે મારે મ્યુઝિક કમ્પોઝ કરવું. એટલે મોઝાર્ટે એને જોઈને કીધું કે ઉંમર તમારી હજી નાની ગણાય. એટલે ઓલો કે એમ તો તમે 6 વર્ષની ઉંમરથી મ્યુઝિક કમ્પોઝ કરતા. એટલે મોઝાર્ટે એટલું જ કીધું કે યુવાન હું કોઈને પૂછવા નહોતો ગયો. હા તો હું મને પૂછવા આવ્યો ને કે હું કોઈને પૂછવા નહોતો ગયો. તો તમે તમારા જીવનને અર્થપૂર્ણ બનાવી શકો. ટેન્શન આ આખા યુગનો મોટામાં મોટો પ્રશ્ન. કલ્યાણજીભાઈની ઉતરતો, મારા પિતાની જન્મભૂમિ કચ્છ છે એટલે એ સંબંધી રાખતા. કલ્યાણજીભાઈને બેઠા છે, એમાં એકવાર એમણે મને પૂછ્યું કે ટેન્શન એટલે શું? એટલે મેં કીધું તમારા જીવનની અનિચ્છાએ આવી પડેલી એવી પ્રતિકૂળ સ્થિતિ કે જેમાં રહેવું તમારા માટે શક્ય નથી અને જેમાં મુક્ત થવું એ તમારા હાથની વાત નથી. અને આવી સ્થિતિ એ વખતે છે ને ઓલો વીરપ્પન ચંદન ચોટ જે હતા ગણાતોડી, અને એણે દક્ષિણ ભારતમાં એક એક્ટર રાજકુમારની ધરપકડ કરીને લઈ ગયો હતો, અપહરણ કરી. હવે આને કઈ હાલતમાં રાખ્યો હોય છે, એની સ્થિતિ કેવી? એટલે આનું નામ ટેન્શન છે. અને આ આવશે, અને એમાંથી તમને જો માર્ગ જો મળી શકતો હોય તો મનોવિજ્ઞાનની ભૂમિકા અહીંયાથી શરૂ થાય. સુરતમાં અમારે કાર્યક્રમ હતો, તો મેં કીધું આ તાપી નદીમાં પૂર આવ્યું ને, તબલાની જોડ તણાતી જાતી. જુવાન બે જોઈ ગયા કે મારા આપણે જરૂર છે ભજન મંડળીમાં, અને જોડ આમ નામ જાય. જોખમ વગર આ જગતમાં ક્યાં કાંઈ મળે, ખાય ક્યાં પૂરમાં. પણ જોડ પકડીને જ્યાં ખેંચી તો વાહે રામદાસ મહારાજ નીકળે, એને કેડે બાંધેલા. સંતના હામૈયામાં જાય ને હાલતા હાલતા વગાડે, નંદલાલ મહિરે આવું ને ઘરે કામ છે. આ ઘરે નો આવ્યા તાપીમાં ઉપડ્યું. પછી તો જોવાની હવે એની સારવાર કરી, પાણી કાઢી નાખ્યું. પણ ભાનમાં આવ્યા ત્યારે મહારાજ એટલું જ બોલ્યા કે એકાદી કલાનો સંગ હોય તો તરી જવાય. એકાદી કલાનો સંગ હોય ને તો તરી જવાય. અમારા મિત્ર નટોવળી સિતાર શીખતો, સવારમાં સ્નાન કરે, શ્વેત વસ્ત્રો ધારણ કરે, નટરાજની પ્રતિમા અમે સિતાર લઈને બેસી જાય, એની ગમે સમજણ હોય એક જ તાર વગાડતો. એ પાછો એવો ધીરજથી વગાડે, ટીન ટીન. એની પત્ની કે શું ટીન ટીન કરો? સિતાર વગાડતા એને જોયા આમ કેટલા તાર વગાડે, ઝનનાટી બોલાવે.
ઓલો કહી બધા ફાંફા મારે છે ને મને જડી ગયો. પણ જીવતરના તાર જેને જડી જાય છે ને એને તો પછી તમે કે તંબુરે ને સાસો કે તાર બોલે જય રાધે શ્યામ શ્યામ જય સિયારામ. અને આ જે તમે ખડખડાટ હસો છો ને, આ હાસ્ય માટેની ગંભીર વાત કહું. ખડખડાટ હસો ને ત્યારે વિચાર બંધ થઈ જાય. વિચારવું ને હસવું બે હારે કોઈ દી નહીં બને, જોજો. અને વિચાર બંધ થઈ જાય ને એટલે અમનની સ્થિતિ સર્જાય. વિચાર જ ન હોય તો મન ક્યાંથી હોય? અને મન ન હોય ને તો અહમે ન હોય. અહમ વિહીન દશાનો આનંદ છે. અને મનોવિજ્ઞાન એ જ શીખવે છે. વિચાર માટે વાત કરી છે. આમ તો છે ને આધુનિક તત્વજ્ઞાનની શરૂઆત ઇંગ્લેન્ડમાં ફ્રાન્સિસ બેકનથી થઈ. એટલે 1561નો ગાળો. આ તો જાણકારો છે બધા. અને ડેકાર્ટથી, ફ્રાન્સમાં ડેકાર્ટ, અને ડેકાર્ટ એટલે 1596થી. ત્યારથી આધુનિક તત્વજ્ઞાન જેને તમે ભણો છો કે છણાવટ કરો છો એ શરૂ થયું. અને પછી લોક અને હ્યુમ ને લેબનીઝ ને વોલ્ટેર ને રૂસો ને આ બધાએ આવે. પણ ઓલા જે રહ્યા ને એરિસ્ટોટલ, પ્લેટો અને સોક્રેટિસ, આગલી પેઢી તમે જુઓ તો મિલેનિયમ એક પુસ્તક છે. એનો અર્થ એવો થાય નીતિશાસ્ત્ર. અને સોક્રેટિસે મેનો લખ્યું છે અને આ લખ્યો છે એરિસ્ટોટલે. જો સોક્રેટિસે મેનો નામનો ગ્રંથ લખ્યો છે, શિક્ષણ માટે બહુ ઉપયોગી છે. પછી પ્લેટોએ સોક્રેટિસની અંતિમ ક્ષણો, એથેન્સના 11 ડાયા જજોએ જજમેન્ટ આપ્યું અને ઝેર પીવાની સજા કરી. અને એ અંતિમ ક્ષણો જે છે એની આખી, એનું જે પ્લેટોએ વર્ણન કર્યું છે ને જગતના સાહિત્યમાં ઉત્તમમાં ઉત્તમ. પછી આવે છે એરિસ્ટોટલ. અને ત્યાર પછીની આ પેઢી, તો એ વખતે તત્વજ્ઞાનીઓ જે થતા ને એ એરિસ્ટોટલ જે વિદ્યાપીઠો હતા એના પ્રાધ્યાપકો હતા અને લેટિનમાં લખતા. આ લોકો લેટિનમાં લખતા. પછી આધુનિક તત્વજ્ઞાન જ્યારે શરૂ થયું ને ત્યારે એ પોતાની માતૃભાષામાં લખ્યું. વિવેકન અંગ્રેજીમાં લખ્યું, ઇમેન્યુઅલ કાન્ટે જર્મનીમાં લખ્યું, વોલ્ટેર, રૂસો, મોન્ટેસ્ક્યુ એ ફ્રેન્ચ ભાષામાં લખ્યું. અને ત્યારથી આ આગળ થઈ. હવે શોપનહોવર છે, હોબ છે, પછી આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, સિગમન્ડ ફ્રોઈડ છે. અત્યાર સુધી જે કહેવામાં આવતું ને કે વૃત્તિઓ અને દબાવો, કામ, ક્રોધ, લોભ, મોહ, એ સિગમન્ડ ફ્રોઈડે એ શરૂ કર્યું કે વૃત્તિઓને દબાવવાથી બમણા જોરે ઉછળ, એના ઉપર તમે નહીં રાખી શકો છો. એ સિગમન્ડ ફ્રોઈડથી થયું. અને વધુમાં વધુ સંશોધન થયું જગતમાં તો મનની પરિસીમા કેટલી ઊંચી છે ત્યાં ઉપર. અને 19મી સદીના છેલ્લા 50 વર્ષ, 20મી સદીના શરૂઆતના 30 વર્ષ મનનું એટલું બધું મહત્ત્વ આંકવામાં આવ્યું કે મન જે વાત સમજી શકે એ જ મહત્ત્વની છે. મન જો ન સમજી શકે તો કાંઈ વ્યર્થ છે ને કાંઈ એનો કોઈ ઉપયોગ જ નહીં, નકામી છે. ત્યાંથી પછી આગળ આવો તો ભારતીય સંસ્કૃતિએ ઘણો ફાળો આપ્યો છે. કપિલથી, કૃષ્ણથી શરૂ થાય, બુદ્ધથી શરૂ થાય. મહાવીર એમ કહેતા તમારું અસ્તિત્વ પ્રગટ ન થાય એ રીતે જીવો. અને કપિલથી શરૂ થાય. કપિલ, પતંજલિ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આખો વૈજ્ઞાનિક અભિગમ છે, આખો સાયન્ટિફિક એપ્રોચ છે જો એ આપ્યો છે ભારતે. અને ત્યાર પછી આગળ વધતા વધતા રમણ મહર્ષિ આવે, અરવિંદ ઘોષ આવે, પછી રામકૃષ્ણ પરમહંસ આવે, વિવેકાનંદજી આવે. અને ત્યાંથી પછી આગળ આવો એટલે રજનીશજી પ્રેમનો સંદેશ જગતને આપ્યો કે પ્રેમ શરૂઆત છે અને પરમાત્મા એનો અંત છે. આ જગતની સમસ્યાઓ આટલી બધી છે એનું કારણ શું છે? પ્રેમનો અભાવ. અને આ જ વાત અમારે પાછી સમાજમાં રજૂ કરી તો અમારો અભિગમ કેવો હોય? તાજા પરણેલા પતિ પત્ની, એમાં પતિ બહારથી આવ્યો અને પત્નીની આંખમાં આંસુ જોયા. ત્યાં તો આને કાંઈક થઈ ગયું. પ્રિય,
તારી આંખોમાં આંસુ, શું થયું? એ પત્ની કે મેં તમારા પાટલુનને ઇસ્ત્રી કરી. અરે કે આટલા બધા નોકર ચાકર હોવા છતાં તારે આવું કામ કરવાની શું જરૂર હતી? તો કે તમે બહારથી આવો તો એમ કહી શકું કે મેં ઇસ્ત્રી કરી. શરૂઆતમાં આવા ઉઘરા આવે તો એનો પતિ કે ભલે કરી. પત્ની કે ઇસ્ત્રી પાટલુન માથે પડી રહી ને તે પાટલુન બળી ગયું. તો એનો પતિ કે ભલે બળી ગયું. મેં સૂટ સીવડાવ્યો ત્યારે પેન્ટ એક્સ્ટ્રા સીવડાવ્યો. સૂટ એક જ છે પણ પાટલુન બે છે. પત્ની કે તો મને ખબર છે, બીજા પાટલુનમાંથી ઠેકડો કાપીને મેં રસોઈ કરી નાખી. તો એનો પતિ કે તને આ હુજ્યો, અમને કોઈ ન હુજે. પણ આની વાત એ છે કે વેર ધેર ઇઝ લવ ધેર ઇઝ નો પ્રોબ્લેમ. જીવનમાં જ્યાં પ્રેમ હોય ને ત્યાં સમસ્યા ન હોય. આ જે સંસ્થામાં વિદ્યાર્થી માટે શિક્ષકોને પ્રેમ હોય ને એ સંસ્થામાં સમસ્યા નહીં હોય. જો 50 વિદ્યાર્થીઓનો વર્ગ હોય ને શિક્ષક દાખલો ગણાવે, 15નો સાચો ને 35નો ખોટો હોય તો એ 15-15નો જવાબ 100 આવે. સાચો જવાબ 100 હોય ને 15 જણાનો સાચો હોય તો 15-15નો 100 આવશે. વિવિધતા 35માં હોય છે, ખોટામાં. આ વિવિધતા જે હોય ને એ ખોટામાં હોય, એના જવાબ ગમે એ આવશે પછી. એટલે સત્ય, પ્રેમ અને કરુણા. હમણાં બાપુના આગ્રહથી ઉત્તર કાશીમાં અમારા સર્જકોને લઈ ગયા હતા 250. એમાં 1 નવેમ્બરથી 10 નવેમ્બર સુધી અમે રહ્યા. અને 7મી નવેમ્બર મારો કાર્યક્રમ, તમે હવે મારી વેબસાઇટ શરૂ થઈ ચેનલ શહાબુદ્દીન રાઠોડ ઓફિશિયલ, એના ઉપર જોઈ શકશો. એ પ્રસંગોપાત આવ્યું છે તો ભેગા જોઈ લઈ. ટ્રુથ, સત્ય એટલે ટ્રુથ. ટ્રુથ મીન્સ ટુ સી ધ થિંગ એઝ ઇટ ઇઝ. સત્ય એટલે જે છે તે જોવું, અને જે છે એ નથી દેખાતું. હા, તમે ડ્રિંક લેતા હોય એને સલાહ આપજો કે આ છોડી દો ભાઈ, નુકસાનકારક છે. તો એ તમને સલાહ આપશે કે 2 પેગ હાર્ટ માટે સારા, અને પાછા એને અનુરૂપ દલીલો કરશે. અમારે જાદવજી ગામમાં 50 બીડી પી જતો. મેં કીધું એટલે તમાકુ ધીમું ઝેર છે. તો મને કે મારે ક્યાં ઉતાવળ. એટલે યોર આઉટવર્ડ એક્ટિવિટી ઇઝ ધ સિમ્પટમ ઓફ યોર ઇનર કન્ડિશન. તમારા મનમાં જે છે ને એ બહાર અભિવ્યક્તિ થાય છે એની તમારા વર્તન દ્વારા. અને માણસને અનુરૂપ દલીલો શોધી કાઢે. બુદ્ધિ તમે જેને ગણો છો ને ભાઈ, એ તમે જે કંઈ કરતા હોય એને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કર્યા સિવાય બીજું કાંઈ નથી કરતું. બોલ, વિવેક બુદ્ધિ બીજો શબ્દ. તો આ સાચું ના ખોટું એ તમને દર્શાવે. પણ પ્રજ્ઞા જે છે, હાઈએસ્ટ ફોર્મ ઓફ ઇન્ટેલિજન્સ, ઇટ ઇઝ કોલ્ડ પ્રજ્ઞા. તો એ તમને એમ સમજાવે કે આ જ સાચું છે, આ સિવાય બધું ખોટું છે. પ્રજ્ઞા આ સમજાવે. The truth means to see the thing as it is. Love means dedication without any expectation. પ્રેમ એટલે કોઈ પણ જાતની અપેક્ષા વગરનું સમર્પણ જે છે ને એનું નામ પ્રેમ છે. અને કરુણા બહુ મોટો શબ્દ. કમ્પેશન. કમ્પેશન મીન્સ પેશન ફોર ઓલ. ભગવાન બુદ્ધ જેતવરના રસ્તે જતા ને તો વચ્ચે વિસ્તાર એવો આદિવાસીઓનો, ત્યાં વઢસ્થાનમાંથી એક પશુને ઉભેલું છે. એ બુદ્ધે કીધું કે આને કેમ આવી રાખ્યું? તો કે એનો વ્રત કરશું. શું કામ? તો કે અમને પુણ્ય મળશે. એટલે ભગવાન બુદ્ધ પશુની જગ્યાએ ઊભા રહી ગયા કે આ પશુને છોડી દો, મારો વધ કરો, તમને વધુ પુણ્ય મળશે. વઢસ્થાન ઉપર ઉભેલા પશુની વેદના અને બુદ્ધની વેદના એક થઈ ગઈ. આનું નામ કરુણા છે. એટલે વિદ્યાર્થીની વેદના અને શિક્ષકની વેદના એક થઈ જાય છે ત્યારે કરુણાનો ઉદય થઈ છે. એક વિદ્યાર્થી માંદો પડ્યો ને તો એમ ડૉક્ટરને એમ કે મારા સાહેબને બોલાવી દો, મારા સાહેબને બોલાવી. એટલે ડૉક્ટરે કીધું એના મા બાપને ભાઈ એના સાહેબને બોલાવી દેવાની. એના સાહેબ આવ્યા બેઠા એની પાસે કે તું હાજો થઈ જઈશ. થોડીક હિંમત આપીને વાતો કરી. સાહેબ એ ધીરે ધીરે વિદ્યાર્થી હાજો થઈ ગયો.
આટલી જ ઘટના બની. એ શિક્ષકે એનું નાનકડું ગામડું ન છોડ્યું. આ 20 ખાંડેકરના જીવનની ઘટના. યયાતિ પુસ્તક માટે જ્ઞાનપીઠ એવોર્ડ જેને મળ્યો ને એની વાત છે આ. એટલે સત્ય, પ્રેમ અને કરુણાની જે આપણે વાતો કરી છે ને એના માટેની આ વાત છે. અને બુદ્ધની જે હું વાત કરતો પટશિષ્ય હતો ભગવાન બુદ્ધનો, એનું નામ આનંદ. આનંદે મોક્ષ ભોગવિલાસમાં જિંદગી જીવતો, પણ બુદ્ધના સંપર્કમાં આવ્યો એટલે એને સંન્યાસ સ્વીકાર્યો. તો બુદ્ધે એને કીધું, બુદ્ધ એને શરત કરી હતી, હું તમારો સંગ નહીં છોડું ક્યારેય. બોલો. બુદ્ધ કે કાંઈ વાંધો નહીં. પણ આનંદ છે ને પ્રશ્ન બહુ પૂછ્યા કરે, સતત પ્રશ્નો પૂછ્યા જ કરે. તો એકવાર એવું થયું કે જંગલ હતું, પહાડી વિસ્તાર હતો, આમ ઝરણા વહેતા હતા, સુંદર વનરાઈ હતી, અને એક ઝરણું જે વહેતું ને એના કાંઠેથી આ બે નીકળે. એટલે એને કીધું, આગળ વયા ગયા, ઝરણું પાછળ રહી ગયું ને આગળ ગયા પછી ભગવાન બુદ્ધે કીધું કે આનંદ, મને તરસ લાગી, અને એવી તરસ લાગી છે કે હું પ્રાણ ત્યાગી દઉં. બોલો તો હમણાં જ આપણે એક ઝરણા પાસેથી પસાર થયા, લઈ આવું. એટલે એ લઈ કમંડળ લઈને ગયો પાણી ભરવા. થોડીક વાર થઈને તો એમને પાછો આવ્યો. બુદ્ધ કે શું થયું? તો કે પહાડી ઝરણું હતું, ભેંસું બેઠી હતી, પાણી બધું ડોળો કરી નાખ્યું. એટલે મેં ઘણો પ્રયાસ કર્યો પણ નિર્મળ થયું જ નહીં. બુદ્ધ કે પ્રયાસ કર્યો? અરે પ્રયાસની જરૂર જ નહોતી. આનંદ કે પ્રયાસ કર્યા વગર જીવનમાં કાંઈ મળી શકે? તો કે હા, હવે જા, ઝરણાના કિનારે કાંઠે જઈને બેસી જા અને કાંઈ પણ ન કરવાનો પ્રયાસ કર. એટલે આનંદ પહોંચી ગયો પાછો, ઝરણાને કાંઠે બેસી જ ગયો. બુદ્ધે કીધું એ પ્રમાણે એની મેળે ધીરે 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 કચરો બધો બેસી ગયો તળિયે, હાવ પાણી નિર્મળ થઈ ગયું. એટલે એને કમંડળ ભરી લીધું. પણ આવીને સીધો બુદ્ધના ચરણોમાં ઢળી પડ્યો કે આટલું જ શીખવવા માટે આપ્યા કર્યું. અને બુદ્ધે કીધું, હા, એ તમારે કરવાનું એટલું જ છે કે મનના કાંઠે બેસી અને વિચારોના પ્રવાહને જોયા કરવાનું. જોયા જ કરો, જોયા કરો. ફૂટપાથમાંથી ઊભા રહીને ટ્રાફિક જોયા કરો, વાહનો નીકળશે, ખટારા ને મોટરો ને સ્કૂટર ને સાયકલોને. પણ 12 વાગે, 1 વાગે, 1:30 વાગે ધીરે ધીરે વાહનો ઓછા થતા થતા હાવ બંધ થઈ જાય. મનને કાંઠે બેસીને વિચારોનું માત્ર નિરીક્ષણ કરવાનું. યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર થિંકિંગ. પણ પાછું કઈ રીતે કરવાનું? આ મનોવિજ્ઞાનનો સાર છે ભાઈ, જે કહી દઉં છું. યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર થિંકિંગ વિધાઉટ કન્ડેમનેશન ઓર જસ્ટિફિકેશન. એની અવગણના નથી કરવાની, એને વ્યાજબી ઠેરવાનો પ્રયાસ નથી કરવાનો, આ મથામણમાં નથી પડવાનું. પણ તમે આ જેની પ્રયાસ કરો તેની જોજો. તમે આ શાંત થઈને બેહવાનું, વિચારોના પ્રવાહને જોયા કરો એટલે મન તરત વચ્ચે વિક્ષેપ કરશે. એ શું કહે છે કે આટલું કર્યું બરાબર ને આટલું કર્યું ખોટું. So you have to observe your thinking without condemnation or justification, with choiceless passive awareness. ચોઇસલેસ એટલે પસંદગી કર્યા વગરની. પહેલી વાર એવી ફિલોસોફી આવે, આ કૃષ્ણમૂર્તિની વાત કરું, ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફ્રીડમ અને ફાયર ઇન ધ માઇન્ડ, આ પુસ્તકો છે. પછી તો જેટલા હારે એને વાર્તાલાપો કર્યા છે ને એક અને 3 ભાગમાં છે. પણ આ ફર્સ્ટ એન્ડ લાસ્ટ ફ્રીડમ જે છે, તો યુ હેવ ટુ ઓબ્ઝર્વ યોર થિંકિંગ વિધાઉટ કન્ડેમનેશન ઓર જસ્ટિફિકેશન. આ યોગ્ય છે ને આ યોગ્ય છે ને આ વ્યાજબી છે, એ નથી કરવાનું કાંઈ. માત્ર નિરીક્ષણ કરવાનું છે વિથ ચોઇસલેસ, એટલે પસંદગી કરી એટલે મૂવા. વિચારોનું નિરીક્ષણ ખાલી કરવા, જોવાનું જ છે. હું વ્યસની છું કે કામી છું કે ક્રોધી છું કે લોભી છું, એ ખાલી જોવો હોય, સુધારવાનો પ્રયત્ન નથી કરવાનો. પણ તમને ખબર પડશે કે જેથી હું લોભી છું તેથી લોભ નહીં રહે.
જેથી મને ખબર પડે કે હું મૂર્ખ છું તેથી બુદ્ધિની શરૂઆત થાય. પણ માણસ નહીં સ્વીકારે, ના સ્વીકારે ગાયબ થાય. જોજો, વિથ ચોઇસલેસ પેસિવ અવેરનેસ, નિષ્ક્રિય જાગૃતિ આજે, અને તમામ જ્ઞાનનો સાર કાંઈ પણ હોય ને તો કોન્સ્ટન્ટ અવેરનેસ. કારણ કે જગતમાં, જીવનમાં જે ક્ષણ ગફલતની હોય પતનની હોય. ચાર જુવાનિયા મને બાલાસિનોરથી અમદાવાદ મૂકવા આવ્યા, મોટી ગાડી લઈ લો, અને એ જુવાનિયા મને સમજાવતા કે તમે ધ્યાન ધરો, અને હું એને સમજાવતો ધ્યાન ધરવાનું હોય, રાખવાનું હોય. છેલ્લે ઓલો ડ્રાઇવિંગ કરતો એ ચર્ચામાં પડ્યો, અને ઘણાને આમ એક્શનરે વાત કરવાની ટેવ હોય. એ સ્ટીરિંગ મૂકીને મને મીડિયો સમજાવવા, એમાં હું ડાયરેક્ટ મોટર ભટકાડી, એક ફૂટ ઉડાડી મીડિયું ને જો આ ધ્યાન રાખ્યું તો આમ ન હોય. ધ્યાન જીવનમાં ધરવાના નથી હોતા, રાખવાના હોય છે. કોન્સ્ટન્ટ અવેરનેસ ઇઝ ધ ઓનલી. દુઃખ આવે, જીવન છે, દુઃખ આવશે, વ્યથા આવશે, ભયંકર આઘાતો લાગશે, ત્યારે ધ ઓનલી રેમેડી ઇઝ ટુ લીવ વિથ ધ સોલ. આપણે એમાંથી મુક્ત થવાના પ્રયાસ કરીએ. વી ચેનલાઇઝ અવર ફિલિંગ્સ. જો એક દુઃખ આવી પડે ને તો કાં નિયતિ છે, કાં કિસ્મત છે, કાં સંજોગો જેવા, હું શું કરું. એટલે તમે એને કોઈને કોઈ રીતે અભિવ્યક્તિ કરવાનો પ્રયાસ કરશો, એમ કરવાનું જ નથી. યુ હેવ ટુ ઓબ્ઝર્વ only. To live with the sorrow is the only remedy to be from the sorrow. ગમે એવું આગળ નિત્યાનંદજીનું અવસાન થયું તો કૃષ્ણમૂર્તિના ભાઈ, અને એ આઘાતમાંથી એને આ જે સમજણ પ્રાપ્ત થઈ. એટલે વિચારો બંધ થાય છે ને, અને એક વચ્ચે કેટલું થાય પતી ગયું. કારણ કે ઓલા 35 મિનિટના પીરિયડ ઘણા વર્ષ લીધા, એટલે શરૂ કરીએ એટલે 35 મિનિટ તો થાય જ. પણ આ કોલેજનું છે પટામણ, એટલે અહીં 45 મિનિટ હોય. પણ જ્યારે તમે સ્થળને, સમયને, સ્વયંને જ્યારે ભૂલી જાઓ, એવી ક્ષણો જીવનમાં સાહજિક રીતે આવે ને તો ઇટ ઇઝ કોલ્ડ મેડિટેશન. સમયને, સ્થળને, સ્વયંને ભૂલી જાઓ. ઘણી વાર એવા અદ્ભુત જોવા કલાકાર હતો, તમને અનુભવ થયો. ડ્રોઈંગ એન્ડ પેઇન્ટિંગ મારો વિષય છે, એટલે હું આમ આઉટલાઈન મારું, પહાડો ને નદીઓ ને ઝરણા, પછી કલર શરૂ થાય. એની ક્રિએટિવ એક્ટિવિટી ઇઝ ધ નેચરલ એનિમી ઓફ ટેન્શન. એઝ soon as you start your work and you are in prison, જ્યારે તમને કાંઈ સર્જનાત્મક કામ કરો ને એટલે તરત તમે વર્તમાનમાં આવી જશો. અને મન તમને વર્તમાનમાં નહીં રહેવા દે, કારણ કે મનમાં એનું અસ્તિત્વ, વર્તમાનમાં એનું અસ્તિત્વ નથી. તો કોન્સ્ટન્ટ અવેરનેસ એ છેલ્લે બધા જ્ઞાનનો સાર છે. અને હવે મને લાવો છે એમ કહેતા, ફ્રેડરિક નીત્સે, આ બધાની તો વાત નહીં થાય, પણ ફ્રેડરિક નીત્સે અતિ માનવનો આખો કન્સેપ્ટ રજૂ કર્યો, અને એની મોટા મોટી અસર હતી હેર હિટલર ઉપર. આ યહૂદીઓનો જે સંવાદ થયો ને એના પાયામાં ફ્રેડરિક નીત્સેની ફિલસૂફી હતી. કાર્લ માર્ક્સે છે ને આર્થિક બાબતો હારે જોડવાનો પ્રયાસ કર્યો સત્યને. સ્પિનોઝા તો યહૂદી ફિલસૂફ હતા, અને ચશ્માના કાચ બનાવીને જીવનનું ગુજરાન ચલાવતા. બહુ દુઃખ સહન કર્યા ખ્રિસ્તીઓ મારફત, યહૂદીઓ મારફત. પણ એની વાત એ હતી, જે ક્રાઇસ્ટને એક જણાએ કીધું હતું, હું ગરીબ માણસ છું, અભણ છું, તમારું પ્રવચન સાંભળી શકું એમ નથી, સાંભળો તો મને સમજાય એવું નથી, પણ મને કંઈક એવું કહી દો જે સાંભળ્યા પછી મારે કંઈ સાંભળવા પણ ન રહે. એટલે જીસસે એટલું જ કીધું કે તમારા માટે જે વિચારો છો એ બીજાના માટે કરો. અને આ જ ફિલસૂફી સ્પિનોઝાની છે. પછી હોબ્સ ને લોક ને એવા તો ઘણા થઈ ગયા છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને એનું પ્રદાન છે, વૈજ્ઞાનિકોનું જબરજસ્ત પ્રદાન છે. અને વોલ્ટેર અને રૂસો ફ્રાન્સના હતા. વોલ્ટેર, રૂસો અને મોન્ટેસ્ક્યુ સ્વતંત્રતા, સમાનતા અને ભાતૃભાવનો પ્રચાર જેમ કે. પણ હાસ્ય મારું ક્ષેત્ર છે ને, એટલે એનાથી સમાપન હું કરી દઉં
હવે છે ને મને આમંત્રણ આવે છે પ્રમુખ સ્થાનનું, આ અધ્યક્ષ અત્યારે બોલો, અત્યારે જે મને અત્યારે સ્થાન આપ્યું છે ને પ્રમુખ સ્થાનના, પછી અતિથિ વિશેષ તરીકે બોલાવે, એનું કારણ ઉંમર જ છે, બીજું કંઈ નથી. પણ એક સંસ્થાએ મને પત્ર લખ્યો કે અમારા વાર્ષિક સમારંભમાં તમારે પ્રમુખ સ્થાન શોભાવવાનું. હું એટલો બધો ખુશી થઈ ગયો ને તરત જ એને સ્વીકૃતિ પત્ર લખી નાખ્યો, એ લોકોનો વિચાર બદલે પહેલાં. પછી મેં વિગતવાર કાગળ વાંચ્યો ત્યારે ખબર પડી કે પાગલખાનાનો સમારંભ. તોય મને એમ થયું કે પાગલખાનું તો પાગલખાનું, આમ જીવનમાં ધીરે ધીરે આગળ વધાય અને ગાંધીનગર સુધી પહોંચાય. એટલે હું તો તૈયાર થઈને ગયો. મને એમ કે 7-8 જણા તો આમાં આવશે, મોટું ઓડિયન્સ રાહ જોતું છે, પધારો પધારો કરીને આપણને લઈ જાય છે. કોઈ હતું જ નહીં આવ્યું. એની ઓફિસ ગોતી, 2 જણા બેઠા હતા ને. મેં તો મારું પ્રમુખ સ્થાન છે, સમારંભ ક્યાં છે? ત્યાં બેઠો હતી. મને કે શેનો સમારંભ? આ તમારી સંસ્થાનો પત્ર કીધું. ત્યારે બીજાએ એમ કીધું કે અમે જો લખ્યો હોય તો હોવો જોઈએ. પછી એ જ જઈને બોલાવ્યો સેક્રેટરીને, હાલો જલ્દી, એક પ્રમુખ આવ્યા છે ને સમારંભ ગોતે. એટલે સેક્રેટરી હવે એને કીધું કે હા છે ગોઠવો, ટેબલ ગોઠવો, ખુરશી ગોઠવો. કર્યું કમઠાણ ભેગું. પાગલખાનાના સમારંભમાં ફોન આવે, પાગલોને નવરાવી જોરાવીને બેહારી દીધા ઓડિયન્સમાં. અને અમારો સમારંભ થયો શરૂ. એક અતિથિ વિશેષ એવા જૂના રાજકારણી ચૂંટણીમાં હારી ગયેલા, એ અતિથિ વિશેષનું પ્રમુખ અને પાગલખાનાનો સમારંભ થયો શરૂ ભાઈ. કોણે આખો સંસ્થાનો આમ અહેવાલ આપ્યો. પછી અતિથિ વિશેષનું નામ બોલ્યા એટલે એ વળી માઇક સામે આવ્યા, એને રજૂઆત કરી કે ભાઈઓ અને બહેનો, હું એમ પૂછું કે હું એમ ઈચ્છું કે આ સંસ્થાનો દિન પ્રતિદિન વિકાસ થાય, એની સંખ્યા ઉત્તરોત્તર વધે, એ નાનકડા બીજમાંથી મોટો મોટો વૃક્ષ બને અને આખા ગામને એની છાયામાં સમાવી લે. મેં કીધું ભાઈ મારે શું કરવાનું એ કહો. તો કે એક પાગલને મુક્તિપત્ર આપવાનું છે, એનું વિતરણ તમારા વરદ હસ્તે કરવાનું. એટલે એમણે મુક્તિપત્ર મને આપ્યું અને મેં વળી હસતું મોઢું રાખીને પાગલને આપ્યો. આ મને પુષ્પગુચ્છ 2 સાહેબોએ આપ્યો. એ જ રીતે મેં વળી હસતું મોઢું રાખીને એને આપ્યું. હું ન બોલ્યો તો કોઈ પ્રશ્ન ન. મને એવી મૂર્ખાઈ હોજી. મેં વળી પાગલને પૂછ્યું, મેં કીધું આ બીજું બધું ઠીક, તમને પાગલ પણ શેનું હતું? તો એ કે હું મારી જાતને શાહબુદ્દીન રાઠોડ સમજતો. મેં કીધું એટલે શાહબુદ્દીન રાઠોડ હું છું? મને કે 3 મહિના થાય છે પણ સારું થઈ જાય. મેં તો દાખલ થઈ જાઓ તો મંજિલ ન મળી, એમાં મુકદ્દરનો વાંક છે, વળવાનો હું હતો અને રસ્તો વળી ગયો. એક ઠેકાણે 2 જણા ખીલીઓ તોડતા ભીંતમાં, એકે વળી ફોટો પકડેલો અને બીજો હાથમાં ખીલીને હથોડીને વિચારે ચડી ગયો. એ કે આ કંપનીવાળા કેવા મૂર્ખ છે, જો આ ખીલી લઈને એને આની કો રણી છે ને વાંહે ઠોકવું છે. આ બીજો કે કંપનીવાળા મૂર્ખ છે, તારામાં અકલ નથી, આ ભીંતની ખીલી છે, આ ભીંતની છે, આમ નામ હાલ્યા ગયા. અહીં ફોટો લગાડવાનો તે અહીં લગાડ્યો. કેટલું હાસ્યાસ્પદ લાગે છે. આપણી જિંદગીમાં આમ જ બને આખી જિંદગી.